સૌથી મોટી જીત કુતિયાણામાં બધા પ્રજાના આશીર્વાદ છે ભાઈ. જનતા અમારી સાથે છે. હજી અમે થાયરા કરતા ઓછી સીટ આવી છે. બે સીટો બે નગરપાલિકાઓમાં જીત થઈ છે. રાણામાં તો મારે 20 સીટ આવી છે ભાઈ. અહીંયા 16 અહીંયા 16 બધા મારી બધી પ્રજાની જીત છે, બધા જનતાની જીત થઈ છે ભાઈ. મારી જીત નથી, બધાની જીત છે. કુતિયાણાની જનતાને શું તમે આશ્વાસન વચન આપી પૂરું કરીશ. બાપના બોલથી કરીશ. બદલાવવાની વાત છે, કુતિયાણાનો નકશો કઈ રીતે 100% બદલાવીશ. મારે હું બોલું એ કરું છું. 30 વર્ષના શાસન કર્યું છે કે સરકાર કેવું? ભાઈ શાસનમાં એવું હતું કઈ કામ કર્યા નથી એટલે શાસન તૂટવાનું હતું. હે ગઢમાં આપડા પડવાના હતા એટલે પડી ગયા. રેડી? બાકી આગળ પછી વાત કરો. ચાલો તારી જીત છે ભાઈ. બધા મારા વાલા મતદારો ભાઈઓ છે, કુતિયાણા છે. બે નગરપાલિકા અમારી એવી છે. બે નગરપાલિકામાં જે નાગરિકો જનતાએ જે મારી પર વિશ્વાસ મૂક્યો છે તેના બદલ ખૂબ ખૂબ આભાર. અને મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં ખરો ઉતરીશું. ખાસ કરીને ગાંધીનગર કુતિયાણાની જે જીત થઈ છે, હવે અહીંયા કઈ પ્રકારનું લોકોને સુખાકારી મળશે? ત્યાં કુતિયાણાના તમામ નાગરિકોને જે નગરપાલિકામાં જે 47 નથી થયું ને, જે ફેસિલિટી નથી મળી ને, પ્રાથમિક સુવિધા બધી સુવિધા હું આપીશ. હવે બંને નગરપાલિકા સ્ત્રી અનામત છે કે કેમ? અહીંયા પ્રમુખ તરીકેનું કઈ રીતે વર્ણિત થશે? હજી મેં જોયું નથી ભાઈ. અહીંયા જોઈશ ને ત્યાં જોઈ લઈશ. બરાબર ભાઈ, સતત પ્રજાનો જે રીતે તમને વિશ્વાસ મળી રહ્યો, તમને મત મળી રહ્યા છેલ્લા ઘણા વર્ષોથી આ જ રીતના ખરેખર પ્રજાને કેવી રીતના આભાર માનશો? અરે ખૂબ ખૂબ આભાર માનું પ્રજાનો ભાઈ. બધા નાગરિકો છે એને મારી પાસે વિશ્વાસ મૂક્યો છે, અટલ વિશ્વાસ આને અટલ કે 15 વર્ષથી મારી પાસે વિશ્વાસ મૂકે છે અને એમના વિશ્વાસ હું પણ ખરો ઉતર્યો છું. એ ક્યાંય પણ પાછી પાની કરતો નથી. એ લોકો જે કહેશે બધું કરવા તૈયાર છું. મેં જે વચનો આપ્યા છે બધા વચનો બધા પૂરા કરીશ. 30 વર્ષથી સામેના ભાજપના એક પ્રમુખ એક ચક્રી શાસન આવતું હતું, એની સામે જીત જીતવી બહુ અઘરી હતી કાંકર જાડેજા માટે. ભાઈ અમારી માટે હંમેશા પ્રકાર જ આવ્યા છે અને અમે સામા પાણી ચાલીએ છીએ ગમે તે. પ્રજા અમારી સાથે, નાગરિકો બધા અમારી સાથે છે. બધા જે નાગરિકો છે ત્યાંના જે માણસો બધા અમારી સાથે છે ભાઈ. બધા કહેતા હતા કે દાદાગીરી મત લેવાય છે ભાઈ. દાદાગીરી કોઈ મત આપે આ રીતના આપે કોઈ? અહીંયા રાણાવા નગરપાલિકામાં 28માંથી 20 અમારી આવી છે. તો આ દાદાગીરી સીટો આવે બધી કુતિયાણામાં છે 24માંથી 14 આવી છે. બધા જે વિશ્વાસ મારી પર મૂક્યો છે તે બધાનો આભાર, ખૂબ ખૂબ આભાર. મારે હવે ભાઈ ખાલી માત્ર જે મારા અહીંયાના જે નાગરિકો છે, ત્યાંની જે બધી પબ્લિક છે એ બધાના કામ, પબ્લિકના સેવા કરીને આશીર્વાદ. હું કહું ને મારા નામના કામના મતલબ છે બધા આશીર્વાદ લેવા આવ્યો છું. મારા આશીર્વાદ લેવા. કાંદલભાઈ, એટલા વિવાદો, એટલા ભાષણો, જે વિવાદિત ભાષણો સામે આવ્યા હતા, તેની અસર જોવા મળી? એની અસર જોવા મળી ભાઈ 100%. પબ્લિકે જવાબ આપ્યો. હું તો આપીશ ભાઈ. પબ્લિક આપી દીધું. કઈ રીતના વિવાદ જનતા મતલબ બધે ટોટલી બધા તમને ખબર જ છે ભાઈ. જે મારા જે જવાબ આપવાનો એ મારા નાગરિકો આપી દીધો છે ભાઈ. કંઈ ભાષણો કરે સીધા તો નથી ભાઈ. કામ તો કરવા પડે સાથે આશીર્વાદ લેવા પડે બધાના. નાના માણસોને આશીર્વાદ લેવા પડે સાહેબ. મેં પહેલાં બી કીધું કે અમે કોઈ દિવસ કોઈના બધું વાત લીધી ભાઈ. લેશું પડી આમાં આપણી જવાબદારી વધી છે. જવાબદારી હું સ્વીકારું છું અને પૂરી નિષ્ઠાથી બજાવીશ. ભાઈ, ખાસ કરીને કુતિયાણા જે છે અહીંયા પેલું કાર્ય તમારું શું હશે કે જે લોકોને સ્પર્શી છે? હજી તો ભાઈ અમને નગરપાલિકા ચાર્જ લેવા દો હાથમાં. બધી પેલી બોડી બનાવી લે, બધું બનાવી લે પછી હું તમને કહીશ 100%. અત્યારથી એમને ફાંકા મારવા મતલબ નથી કહીશ. કરીશ 100%. કામ કરવાનું, કામ જ મારે ખાલી કામ જ કરવા છે. મારે કામ કરીને લોકોના આશીર્વાદ લેવા છે ને દુવા લેવી છે બસ. આનાથી વિશ્વાસ મારે કાંઈ નથી કહ્યું. 100% કામ કરીશ ભાઈ, 100%.